નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પિઝા ખાનારા ચેતી જજો। જામનગરમાં પિઝામાંથી માખી નીકળી છે, જેનો વિડીયો વાયરલ થયો છે। મળતી માહિતી અનુસાર જામનગરમાં તળાવ પાસે આવેલા ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળી હતી। એક ગ્રાહકે પિઝા ઓર્ડર કરતા તે પિઝામાંથી માખી નીકળી હતી। તેનો વિડીયો બનાવીને ગ્રાહકે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો। આ મામલે ફૂડ વિભાગે ડોમિનોઝ શોપમાં ચેકિંગ હાથ ધર્યું હતું। અગાઉ જામનગર શહેરમાં પિઝા હટના રેસ્ટોરન્ટના પિઝામાંથી પણ વંદો નીકળ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદના ચાંદોગર ગ્રામ પંચાયત ખાતે આયોજિત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા હતા। કાર્યક્રમમાં તેમણે અન્ન સુરક્ષા, ઉજ્જવલા કનેક્શન, આયુષ્યમાન કાર્ડ વગેરેનું લાભાર્થીઓને વિતરણ કર્યું હતું। તેમણે કહ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ મોદીજીની જન કલ્યાણકારી નીતિઓ વિશે જાગૃતિ વધારીને આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવાનું ઉત્તમ માધ્યમ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ જન્મભૂમિ માર્ગનો પ્રવેશદ્વાર તૈયાર। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ જન્મભૂમિ માર્ગનો પ્રવેશદ્વાર તૈયાર થઈ ચૂક્યો છે। રસ્તાની બંને બાજુએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના ગુલાબી પથ્થરોથી 12 મીટર ઊંચા થાંભલાઓ બનાવવામાં આવ્યા છે। થાંભલાઓ વચ્ચેનું અંતર 30 મીટર છે। રામ જન્મભૂમિના રસ્તાને સુશોભિત કરવાનું કામ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે। રસ્તાની આસપાસ લીલોતરી વિકસાવવા માટે રામાયણ સંબંધિત રોપાઓ વાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીના મણનો ભાવ ઓછો આવતા ખેડૂતોનો વિરોધ। ડુંગળીના મણનો ભાવ ઓછો આવતા ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ રાજકોટના ઉપલેટામાં ડુંગળીના ભાવ નીચા આવતા ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને મફતમાં ડુંગળીનું વિતરણ કરીને રોષ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ડુંગળીની નિકાસ બંધ થતાં ડુંગળીના ભાવ ઘટ્યા હતા, જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।